મોર્નિંગ રામ રામ બધા ભાઈઓને કાંઈ બતાતું નથી ખેતરમાં તો કાંઈ બતાતું નથી એટલી ઠંડી લાગે છે બધા મિત્રો કાઈ નહીં બોલતા દિવસના તડકા લગતા ને રાતના ઠંડા લગતા એ ભાઈ જંગલ એ મોર્નિંગ રામ રામ બધા ભાઈઓને આજે છે 9મો દિવસ અમારો અને કાલે ઉજ્જૈનથી સારંગપુર આવ્યા ત્યાં 109 કિલોમીટર કાપ્યું હતું અને કાલને મતલબ 8મા દિવસનો વિડીયો નહીં આવીનું કારણ છે કે અમે જે વિડીયો શૂટ કર્યો હતો ને એ ભૂલથી અમારે ડિલીટ થઈ ગયો એટલે હવે એનું કાંઈ રિકવર થાય એમ નથી અને ડાયરેક્ટ ડે 9 શરૂ કરી છે બધા મિત્રોને સોરી ડે 8 અમે ન બતાવી શક્યા એટલે હવે સારંગપુરથી અમે સવારમાં 6:30 વાગે તૈયાર નાસ્તો બસ્તો કરીને તૈયાર થઈ ગયા છીએ સારંગપુરથી આજે નીકળવાનું સાથે 99 કિલોમીટર કાપવાનું છે અમારે અને 6:30 નીકળ્યા છીએ શું કેવું સંજયભાઈ તમારું આજનું કેટલું છે આપણે અંદાજો તો છે 90 કિલોમીટરનો આગળ જોઈએ કારણ કે ઠંડુ ઘણું બધું છે રસ્તામાં રોકાવું પડે કારણ કે અત્યારે તમે જો મોટામાંથી ધુવાસણા નીકળે છે હાથ કામ કરતા નથી અત્યારે એટલું ઠંડુ છે હાલમાં આવું ઠંડુ આપણે લાઈફમાં કોઈ દિવસ જોયું ગરમ પાણી અને ગરમ પાણી બધા ભર્યું છે બાટલામાં કેમ કે થોડુંક ઠંડુ બહુ થઈ જાય છે એટલે તો આમાં હાઈવે પર ચડશું પાછા એટલે હાઈવે અને હતું ને પાછું થઈ જવાનું છે ઠંડુ પાણી પરેશભાઈ રાત્રે ઠંડુ કેવું હતું એવું કેટલા ડિગ્રી હતું 6 ડિગ્રી હોઈ ગયું ભાઈ અત્યારે તો વાત જ પૂછોમાં નીકળતા હતા લાઇટ હોઈ ગઈ શું કેવું તમારે લાઇટ હોઈ ગઈનું કારણ એ આપણે સુકનની નિશાની છે આપણી માટે સારી વસ્તુ છે લાઈટ ગઈ હતી દર્શનભાઈ લાઇટ પકડે છે જો પ્રમુખ રિપ્લાય આપે એટલે મારે લાઇટ પકડી રાખવી પડે છે હું તો ધુમાડા જ કાઢું છું જો કાયદેસર તમને ધુમાડ આવે આમાં બતાતા છે લાઇટ નથી એટલે બહુ મજા આવે નવીન લાગે તમે કઈ સિગરેટ પીવો છો સર કુદરતી સંજયભાઈ કહે છે કે કુદરતી સિગરેટ પીવે છે અત્યારે ઠંડીની કુદરતી સિગરેટ પીવી પડે છે બધાય પીવી છે એક નહીં બધા બાકી જો દર્શનભાઈ તો જો અરે એક નંબર ભાઈ સિસ્ટમ આવી ગઈ લાઈટ ચાલો ચાંદલો બધાને થઈ જાય સવારમાં અમારે પેલું કામ આ છે તૈયાર થઈને ચાંદલો કરવાનું પણ એ મસ્ત એવો ચાંદલો થઈ જાય છે લે ભાઈ થઈ ગયો ચાંદલો કરીને સવારમાં નીકળી જાય ત્યાં સુધીમાં નીકળતા જ નથી બધા મિત્રો એ ભલે 10 મિનિટનો ઓયો જાય કે ન ઓયો જાય ચાંદલો કરીને નીકળવાનું બધાને અને જો એકબીજાની સાયકલ બધાને તૈયાર થઈ ગઈ છે જો બધાની સાયકલ રેડી છે મહેશભાઈ પોતાની સાયકલ રેડી કરે છે બધું બાંધે છે મહેશભાઈ હું બાંધો છો બેગ ના બાંધે છે મહેશભાઈ જો બધાની સાયકલ ધન્નો પડી છે પરેશભાઈનો વારો આવ્યો ચાંદલો કરવાનો આ ભાઈને જો ચાંદલો થઈ ગયો બધા કરતાં બેસ્ટ ચાંદલો સંજયભાઈનો થયેલો છે જો પરફેક્ટ જય સિયારામ જય સિયારામ જય માતાજી જય હિન્દ જય ભારત વંદે માતરમ હા જો આ હજી એક માથે ટોપી પહેરશે એટલે ભૂતિયો કાંઈ દેખાશે નહીં તડકો ન લાગવો જોઈએ ઠંડુ ના લાગવું જોઈએ આ ધુમાડા નીકળે રૂમાલ ધોજો આ ડામર જેવો કર થઈ ગયો હા એ વાત આ છે હુકાતા નથી યાર જો આટલું પહેરી છે તોય ઠંડુ લાગે છે ફાઇનલી મિત્રો અમે તાપડું કરવા આવી ગયા છે બે મિત્ર થોડા કામ માટે ગયા છે થોડુંક એને વાર લાગશે એટલે તો અહીંયા તાપડું શરૂ હતું બધા જો હા તાપડું કરવા બેઠી ગયા છે બહુ ઠંડુ છે એટલે ધીમે થોડુંક તાપડું કરી નાખીએ કેમ લાગે ગૌરવભાઈ જોવા હતા
આજ તો બહાર નથી કરતા બહાર તાપડો કરવા હતું ત્યાં મોજમ કરવું પડે. તમે કે વિડીયો કેમ નથી આવતા? આમાં કેમ ઉતારવો વિડીયો તમે કહેતો? તમારા તો છાતા જ નથી. નાકમાંથી નીકળી. હા બસ શ્વાસ બધું સારું છે ભાઈ, કોઈને કાંઈ તકલીફ નથી પડતી એટલે. હા તો કાલે 6 ડિગ્રી વહી ગયું હતું તાપમાન. બહુ ઠંડુ લાગતું હતું. હા અત્યારે એટલું હશે જ તે. બાકી જો એક જો બધા. હા પરેશ કુમાર જો પરેશ કુમાર બહુ ઠંડા લગતા હે. સારું ચાલો થોડુંક તાપે વાપી લો અહીં તે આપણે ડાયરેક્ટ હાઈવે પર મળીએ. મિત્રો વાત જ પૂછો, આટલું ઠંડુ છે, ઝાકળ પડે છે, ઝાકળ. આ ખેતરમાં તો એવું લાગે કે કોઈ ફુવારો મારે છે, ફુવારો. આમ ઝાકળ જોવો તમે કેટલી જબરી વાપ આમ. હા આમ તમે જોવો તો ખરી, આમ કાંઈ બતાતું નથી ખેતરમાં, તો કાંઈ બતાતું નથી, એટલી ઠંડી લાગે છે ને હાથ તો વળતા જ નથી મારા, હાથ નથી વળતા. હા જો મોબાઈલ કાઢીને તેને મોબાઈલમાં મેં વિડીયો ઉતારી લીધો. હા બાકી મારી ટેવ નથી મારો મોબાઈલ કાઢવાની, એટલે મેં તો અંદર મૂકી દીધો પોપચામાં. બાકી હવે તડકો પડે તારે વિડીયો ઉતારશું, બાકી તો જય શ્રી રામ. ચાલો ફાઇનલી મિત્રો 10 વાગ્યા છે. 35 કિલોમીટર કાપી નાખ્યું છે. 6:30 નીકળે આટલી ઠંડી હતી તોય 35 કિલોમીટર કાપી નાખ્યું છે. હવે તડકો માથે આવી ગયો એટલે આટલી બધી ઠંડી નથી લાગતી. અમારી સાથે 3 જણા જ છે ખાલી, 1 2 ને 3. બાકી બીજા થોડાક આગળ છે, બહુ આગળ નથી, ખાલી આગળ પેટ્રોલ પંપે છે, અમે ઊભા રહી ગયા હતા. એટલે સારું હાલો આપણે આગળ થોડાક મળીએ. અહીંયા જો હાઈવે ઉપર ઊભા છે, આવો કાંક છે હાઈવે. એટલે આ પટ્ટીમાં અમારે હાંકવી પડે છે, વ્હાઈટ પટ્ટીની અંદર એક જ લાઈનમાં. કંટાળો જડે છે કેમ કે વાતું થતી નથી કોઈ યારે જોડે, ને એ મૂંગા હાંકવી પડે છે. એટલે ધીમે ધીમે અમે આગળ વધશું. 35 કપાઈ ગયું, હજી 50 કાપવાનું બાકી છે, 50 ને 55 કાપવાનું બાકી છે હજી તે. એટલે આપણે આગળ ડાયરેક્ટ મળીએ. તો મિત્રો અમે આગળ જઈ રહ્યા હતા અને એમને છે ને એકબીજા પણ ટ્રાવેલિંગ વાળા મળી ગયા છે, જે નાસિકથી બરેલી જાય છે. એ ભાઈ ટ્રાવેલિંગ કરીને 1330 કિલોમીટર ડિસ્ટન્સ છે એમનું, અને એ પણ જાય છે આગળ. અને અમને રસ્તા મળ્યા હતા તો એ ભાઈને અહીંયા નાસ્તો કરવા માટે ઊભા રાખી દીધા. એટલે આવું બોલ છે. यहाँ से 120 है ना, 120. બાકી યુવરાજભાઈ જો ખાવા લઈ ગયા છે. તબિયત ડાઉન થઈ ગયેલી તમારી. થોડાક આગળ આવ્યા નાનો બ્રેક પડી ગયો હોય, કારણ કે અહીંયા એક ભાઈ ચા પીવા માટે ઊભા રાખેલા એ બધાને. અમે તો પાછળ હતા, પણ આ દર્શન લોકો છે ને પહોંચી ગયેલા હતા અગાઉ જ. બાકી તો જો અહીંયા પગ ખુંડાઈ, કારણ કે યુવરાજભાઈ ની હાલત થોડી ટાઈટ થઈ ગયેલી છે. આ ભાઈ છે, આ ભાઈ ચા પી રહી. બરોબર સવારના 5 વાગ્યાથી લઈ આજે રવિવાર છે, માતાજીનો રવિવાર છે આજે. બરોબર રાંગલમાં એકવાર રાહડો થઈ બસ થેન્ક યુ. મિત્રો તમને અમારો ડાન્સ સારો લાગ્યો હોય, બહુ ખુશ થાવ. તમને કદાચ એવું હોય કે આપણે પહેલાનો 121 નો રેકોર્ડ તોડશું, એ તમે ભૂલતા નહીં, કારણ કે એ રેકોર્ડ હવે નહીં તૂટે. કારણ કે મારી વાત સાંભળો, ભગવાન રામ મને સપનામાં આવ્યા હતા અને એ મને કીધું કે દીકરા હવે 121 નો ટાર્ગેટ કાપતો નહીં, કારણ કે 96 કિલોનું બાટાણ લઈને તો કેવું તો નહીં. આવા અવનવા વિડીયો જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, લાઈક કરતા રહેજો. આગલા 10 દિવસ લગીન પછી એના ઘરે અને અમે અમારા ઘરે. જય સિયારામ. મારામાં થોડીક એનર્જી નથી, એટલે કાકા આવું કાંક પીવડાવે છે, શું છે ખબર નહીં. દવા છે, પી નાખી.
હું ખાવું પડે ને હું પીવું પડે. હવાની ઠંડી લાગી ગઈ બાપા, હવાની ઠંડી. માર્કેટમાં આલી છે, માર્કેટમાં કયું કામ છે એ ખબર નથી, પણ આવી કાંક માર્કેટ છે. જો ને પાછળ તમે જોયું હતું છોકરી હતી નાની એમથી દોરી પર ચડી છે. આ જો આ લોકો જો બધા અમારા મિત્રો આગળ થોડાક હાલે છે. આમ ધીમે 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 આજે સાયકલ હાંકવી છે, ધીમે ધીમે હાંકી છે તોય અમે ઘણું કવર કરી નાખ્યું છે. આ બધા મિત્રો પણ છે એમ મળે છે ને બધા મિત્રો જય શ્રી રામ કરે છે, મજા આવે એવું છે. બધા જોવે છે કે આ લોકો ક્યાં જાય છે, ક્યાં જાય છે, બધા પૂછે છે તમે ક્યાં જાવ છો. સારું ચાલો આપણે થોડાક આગળ મળી, માર્કેટમાં ગળી ગયા છે, હવે વિડીયો બનાવાય નહીં. પરેશભાઈ નીકળી ગયા તો પરેશભાઈ તમારી આંખું દેખાડો તો. પરેશભાઈ ની આંખ ઓજી ગઈ છે, હવે કેમ ઓજી ગઈ કઈ સમજાતું નથી. કાઈ નહીં બોલતા, દિવસના તડકા લગતા ને રાતના ઠંડા લગતા. और कुछ बोलता तो विवाद हो जाता. આવત ને ઝૂમ કરો, આવત ને દેખાડો, આવત તો આગળ જાય છે. ઝૂમ કરો, ઝૂમ હા. પરાની એક આ લાકડો એ મગર આય. ખબર નહીં પરેશભાઈ ને શું થાય ગાયો. બાકી દર્શનભાઈ જોઈ લ્યો. ચાલો આવાજ આગળ જાય છે આપણે. તો હા ધીમે ધીમે હાલી છે અમે. આવી કંઈક સ્કૂલ આવી છે, આવો કંઈક રસ્તો છે. મિત્રો મારા પાછળ છે. तुम्हारी साइकिल का नाम क्या है? बहादुर. ओके. इसकी साइकिल का नाम बाज है. मित्र जय श्री राम. તો મિત્રો અમે રસ્તામાં ઊભા હતા તો અમારે એક નદી જોવા મળી છે જેનું નામ છે પાર્વતી નદી. અહીંયા બોર્ડમાં લખેલું છે પાર્વતી નદી ને મેપમાં લખેલું છે એટલે પાર્વતી નદી જ છે. જો આવું કાંક છે, જો પાણી ઓછું છે એવું લાગે છે. આ પરેશભાઈ ઉભેલા છે, બધા મિત્ર છે. જો આમે છે નદી. ડુંગરા વાળા રસ્તામાં હાલ્યા છીએ. ભરપૂર ડુંગર છે. ધીમે 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 કરીને હાલતા જાય છે. મસ્ત એવા અયોધ્યા સમજાતું નથી પણ એમ લાગે પૂછે છે કે જવાનું છે ક્યાં. અયોધ્યા બસ લેંગ્વેજ સમજાય નહીં. અયોધ્યા જો આ લોકેશન ગજબનું. થોડાક આગળ હાલે છે, થોડાક પાછળ હાલે છે. હું બેની વચ્ચે છું કેમ કે મોબાઈલ કાઢતો હતો એટલે હું પાછળ જઈ ગયો. થાકી ગયા છે, બહુ મસ્ત ઢળાને ચડાવ્યો છે. હવે હજી તે 12 કિલોમીટર કાપવાનું બાકી છે. એ ભાઈ જંગલ એ 6 વાગ્યા 6. આવા ખતરનાક જંગલમાં બહુ ખતરનાક. જો મસ્તી નથી કરતો, જંગલ છે. જો આ બધું જંગલમાં ભાઈ લોકેશન મળ્યું. લોકેશન ની વાત છે. વિચારે આવે આપણે કેટલું કાપી નાખ્યું. કેટલું કાપી સંજયભાઈ? કેટલું કાપી નાખ્યું. 115 ઉપર યુઝ છે. જંગલ કેવું હતું? કેવું હતું જેકો કે તો કે જંગલ કેવું હતું? એને જેમ જાવ એમ જાઓ. મારી સાયકલ ઉપર આમ જ આવે લગી હું કાંઈ નથી કરવાનું. બાકી હું રાણાની એમ જ રહેવાનું. સિંહ આવે કે સિંહણ આવે હું એમ જ છું. કોણ આવ્યો? સિંહ આવે કે સિંહણ આવે હું અહીંયા ચાંદ દેખાઈ ગયો. ચાંદ આ જો, આ ચાંદ દેખાઈ ગયો. ચાંદ પાછળનો ચાંદને દેખાવ. આ ચમકે ઈ વચ્ચે
અને આ જો અમારા કાલા ચાંદ બાકી અમારી જોડે છે પરેશભાઈ. આજે જમવાનું સલાડ આ સલાડ છે, પરાગા બટાટાનું શાક છે, આપણું ફેવરેટ શાક છે, ખીચડી. આજે ખાવાની હિંમત નથી. આજે હા એવું છે, ખાવાની હિંમત નથી. આજે ફેવરેટ શાક છે આપણું. ને આ ભાઈબંધની અમે વાટ જોતા હતા, ને એકલો એકલો ખાવા આવી ગયો. આની વાટ રહેવા માટે અડધું ભોગા આવી ગયા, આટલો મોટો રૂમ આપી દીધો. ફંક્શન હોલ તમે તો કોઈ દી જોયો નહીં હોય. ફંક્શન હોલ. સારું, તો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી છે. કાલે મળશું આપણે નવા એક વિડીયોમાં ફ્રેશ. ઠંડી બહુ છે એટલે ખાઈ લેવા દો શાંતિથી, પછી મળીએ કાલે નવા વિડીયોમાં સવારમાં વહેલા 5 વાગે. સારું, ચાલો બાય બાય. ઓય બધાને રામ રામ.